યુગ ઋષિનો સંદેશ। શિક્ષણ માનવતાના ગુણો શીખવે છે। શિક્ષણનો ઉદ્દેશ્ય માણસને ભગવાન તથા લોકોને પ્રેમ કરતા શીખવવાનો છે। સાચું શિક્ષણ એ છે જે વિદ્યાર્થીને સત્યવ્યક્તા, ચરિત્રવાન, નિર્ભય, નમ્ર તથા દયાળુ બનાવે છે અને તેમને સદાચરણ, સાદું જીવન, ઉચ્ચ વિચાર, બલિદાન તથા બ્રહ્મવિદ્યાના પાઠ ભણાવે છે। દેવો, અસુરો તથા મનુષ્યોએ પ્રજાપતિની અધ્યક્ષતામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું। તેઓ આત્મસંયમ, ઉદારતા અને દયાના પાઠ ભણ્યા। આ જ સાચું શિક્ષણ છે। બધા વિશ્વવિદ્યાલયોનું સાચું કાર્ય તો માણસને માણસની સાથે જોડવાનું છે। ગીતા, ઉપનિષદ, રામાયણ, ભાગવત, મહાભારત, પાતંજલ, યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર, તુલનાત્મક ધર્મ અને દર્શન વગેરે બધા વિદ્યાલયોમાં ભણાવવા જોઈએ। તેમના અધ્યયનને જરૂરી માનવું જોઈએ। નીતિશાસ્ત્ર, યોગ, ધ્યાન અને મનના નિયંત્રણ જેવા વિષયોનું વિદ્યાર્થીઓને ક્રિયાત્મક શિક્ષણ પણ આપવું જોઈએ। સંસ્કૃતનું શિક્ષણ ફરજિયાત હોવું જોઈએ। તેના વગર દર્શનના ગહન તત્વોને સમજી શકાતા નથી। કોલેજોના આચાર્ય તથા પ્રોફેસર, મહાનુભાવો અને હાઈસ્કૂલોના હેડમાસ્ટરોને ઉચ્ચ કક્ષાના સંન્યાસીઓ તથા યોગીઓએ માર્ગદર્શન આપવું જોઈએ। તો જ તેઓ વિદ્યાર્થીઓને સાચું શિક્ષણ આપી શકશે। જો દર વર્ષે ભારતના વિશ્વવિદ્યાલયોમાંથી સાચું શિક્ષણ મેળવીને વિદ્યાર્થીઓ બહાર પડે તો ઉજ્જવળ નવા ભારતનું નિર્માણ થશે અને શાંતિ, સમૃદ્ધિ તથા આનંદનો નવો યુગ આવી શકશે। સંસારને આધ્યાત્મિક રીતે સંપન્ન વ્યક્તિઓની જરૂર છે, જે જાગૃત આત્માઓએ સદજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તેઓ વિશ્વ માટે એક વરદાન છે। તેઓ લોકોને સન્માર્ગ તરફ લઈ જશે અને તેમનામાં રહેલા અજ્ઞાનને દૂર કરવામાં મદદ કરશે તથા અમરત્વ અને અક્ષય આનંદની પ્રાપ્તિ કરાવશે। ભગવાન તમને બધાને સાચું જ્ઞાન અને વાસ્તવિક શિક્ષણ પ્રાપ્ત કરાવે તેવી પ્રાર્થના। સંસાર સાચા શિક્ષણથી સંપન્ન પુરુષોથી ભરપૂર બને છે। વિશ્વવિદ્યાલયો, કોલેજો અને શાળાઓ સાચા શિક્ષણ તથા સંસ્કૃતિના કેન્દ્રો બને। તમે બધા શિક્ષણના વાસ્તવિક ઉદ્દેશ્ય અને જીવનના લક્ષ્યને સમજો। શિક્ષણ સંસ્થાઓમાં દિવ્ય જ્ઞાનની જ્યોત પ્રગટે, જેથી તેઓ વિદ્યાર્થીઓને સાચું માર્ગદર્શન આપી શકે। અખંડ જ્યોતિ, નવેમ્બર 1945, પૃષ્ઠ 245-46, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।